સુરેન્દ્રનગર લીંબડીના રાસ્કા ગામે તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। તસ્કરોએ એક સાથે 3 મકાનના તાળા તોડી રોકડ રૂપિયા અને દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટનાથી ગામમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ વાત તો એ છે કે ચોરી કરવા આવેલા તસ્કરો પોતાની બાઇક સ્થળ પર જ છોડીને નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ સ્થળ પર પહોંચી ચોરી અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે આ ઘટનાથી પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। T20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો, ત્યારે ફાઇનલ મેચ જોવા ક્રિકેટ રસિકો ગુજરાતમાં ઉમટ્યા છે। ફાઇનલ મેચ જોવા USA થી આવ્યા છે અમદાવાદમાં અશ્વિન પટેલ અને ભારતી પટેલ આવ્યા છે અમદાવાદમાં। ત્યારે પટેલ પરિવાર જ્યાં મેચ હોય તે દેશમાં પહોંચે છે મેચ નિહાળવા માટે। 2002 થી આજ સુધી અંદાજે 20 જેટલા દેશોમાં ભારતની મેચ જોવા માટે પહોંચ્યા છે। અનેક ખેલાડી સાથે ફોટો અને યાદગાર વાત પણ તેમના દ્વારા જણાવવામાં આવી છે। T20 વર્લ્ડ કપની હર કોઈ રાહ જોઈ રહ્યું છે। આવતીકાલે આ મેચ યોજાવાની છે, એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। પરંતુ ક્રિકેટ પ્રેમીઓ એવા છે કે દેશ નહીં દુનિયાના સીમાડાથી ભારતમાં ગુજરાતમાં આવી રહ્યા છે આ ફક્ત મેચ નિહાળવા માટે। એવા જ અશ્વિનભાઈ પટેલ કે જેઓ USA વસે છે, USAના નાગરિક છે, મૂળ ભારતીય છે, મૂળ ગુજરાતી છે, પરંતુ ત્યાંથી સ્પેશિયલ મેચ જોવા માટે ગુજરાત આવ્યા છે, વતનમાં આવ્યા છે। તેમની સાથે વાત કરીશું। અશ્વિનભાઈ, વતનમાં મેચ જોવાનો અનેરો આનંદ, કેટલા દેશોમાં અત્યાર સુધી મેચ જોઈ છે તમે? સ્પેશિયલ મેચ હોય ત્યાં પહોંચી જાવ છો, કેટલી મેચો જોઈ? અત્યાર સુધી સ્ટાર્ટ થઈ ત્યાં સુધીમાં 2002 થી શરૂ કરી આજે 2026 એમાં 2002માં વેસ્ટ ઇન્ડિઝ, 2007 T20 વર્લ્ડ કપની શરૂઆતમાં સાઉથ આફ્રિકા, ત્યારે પછી 2013માં ફરી વેસ્ટ ઇન્ડિઝ, 2019 ઇંગ્લેન્ડ, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની જે સેમિફાઇનલ બનેલી આપણે હાર્યા, અને ઇંગ્લેન્ડ વર્સિસ ન્યૂઝીલેન્ડ જે ફાઇનલ 2 વખત ટાઈ થઈ એ જોઈ। એ પછી 2023 ન્યૂઝીલેન્ડમાં ગયા, ત્યાં પાંચ સિરીઝની વનડે જોઈ, અને આ વખત ખરેખર ભારતમાં T20 વર્લ્ડ કપ અને અમારે પહેલાં આવ્યા નેધરલેન્ડ સામે જોઈ, બીજી મેચ સાઉથ આફ્રિકા અમદાવાદ મોદી સ્ટેડિયમ, ચેન્નાઈ ગયા, કલકત્તા ગયા, મુંબઈ ગયા ગઈકાલે સેમિફાઇનલ, અને કાલે હવે ફાઇનલ માટે રાહ જોઈને બેઠા છીએ। ક્રિકેટ રસિકો દૂર દૂરથી ક્રિકેટ નિહાળવા માટે આવતા હોય છે, અને આ ફેમિલી USA રહે છે। 2002 થી જ્યાં મેચ હોય છે ત્યાં પહોંચી જાય છે। જે હોટલની અંદર ક્રિકેટરો રહેતા હોય છે તે જ હોટલમાં રહેવાનો પ્રયાસ કરે છે, અને તે જ હોટલમાં રહે છે, અને ત્યાંથી આ ક્રિકેટ લવરો તે પોતાની જે દેશ માટેનું જુનૂન હોય છે, દેશ માટેનો જજ્બા હોય છે તે કાયમ રાખે છે, અને આ મેચ નિહાળવા માટે પહોંચી જતા હોય છે, અને તે પોતાની વાતો જે છે તે કરી રહ્યા છે। ખાતે આવેલા બાભરકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો। તો બોટાદ જિલ્લાના ખેડૂતોને લાભ મળે તે માટે ભારત સરકારની PSS યોજના હેઠળ ગુજકો માસોલ અને નાફેડના સહયોગથી ખરીદી શરૂ કરાઈ છે। તુવેરનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયા અને પ્રતિમણ 1,600 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે હાલ બજારમાં પ્રતિમણ આશરે 1,400 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે। એટલે ખેડૂતોને પ્રતિમણ લગભગ 200 રૂપિયાનો વધારાનો લાભ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા અને આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય અને પૂજન સાથે કાર્યક્રમ યોજાયો હતો। તુવેરની ખરીદીની આજે બોટાદ જિલ્લાની અંદર શરૂઆત થઈ છે। બોટાદ ખાતે કુલ 300 અરજીઓ ખેડૂતોએ કરેલ છે। એ અનુસંધાને આજે બોટાદના પાળિયાદ ખાતે આવેલ સબ યાર્ડ ખાતે તુવેરની ખરીદીની કામગીરી શરૂ થઈ છે, જેમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ 8,000 રૂપિયા એટલે કે મણ દીઠ 1,600 રૂપિયાના ભાવો છે। માર્કેટની અંદર 1,300 થી 1,400ના ભાવ ચાલે છે, ત્યારે ખેડૂતોએ જે લોકોએ નોંધણી કરાવી છે એવા ખેડૂતોને મણે 200 રૂપિયા જેવી માતબર રકમ મળશે। ચણા સારા ભાવથી થઈ રહ્યું છે, 1,600 રૂપિયા ભાવ મળે છે, બજારમાં નીચા ભાવ છે, સારા ભાવ છે। પેલા નોંધણી કરાવી હતી, કાલે મેસેજ આવ્યો હતો, પછી ફોન આવ્યો હતો, અને આજે હું લઈને આવ્યો છું તુવેર। રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્રને લઈને વિવાદ સર્જાયો છે। જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓની આસપાસ 100 મીટરના વિસ્તારમાં તંબાકુ અને સિગારેટ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરી તેને દંડ કરવાની જવાબદારી શિક્ષકો અને આચાર્યોને સોંપવામાં આવી છે। આ નિર્ણયનો પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ કર્યો છે અને પરિપત્ર પરત ખેંચવાની માંગ પણ કરી છે। શિક્ષકોનું કહેવું છે કે હાલ તેઓને
એસઆઈઆરની કામગીરી, વસ્તી ગણતરી તથા બોર્ડ પરીક્ષાની ફરજોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. હવે વધુ એક કામગીરી સોંપવાથી શૈક્ષણિક કાર્ય પર અસર પડી શકે છે. આ સિવાય દંડ વસૂલવાની કામગીરી દરમિયાન વેપારીઓ સાથે ઘર્ષણ થવાની શક્યતા છે અને તેનાથી કાનૂની વિવાદ પણ ઊભા થઈ શકે છે. તો રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક આવતી શાળાઓમાં હાલ અંદાજે 5500થી વધુ શિક્ષકો કાર્યરત છે. શાળાની આસપાસ તમાકુ વેચાણ ન થવું જોઈએ એ બાબત સાથે અમે સમજ છીએ. લોકજાગૃતિના કોઈ કામ હોય, લોકજાગૃતિ બાબતે કોઈ રેલી કરવાની હોય, કોઈ સેમિનાર કરવાના હોય તો એમાં શાળાના શિક્ષકો, બાળકો કે આચાર્યને જવાબદારી સોંપવામાં આવે તો ખૂબ સારી રીતે એમાં ખંતી કરે. પણ દંડ કરવાની જવાબદારી છે એ આચાર્ય જો કરશે તો ગામ લોકો સાથે સંઘર્ષ, દુકાનદાર સાથે સંઘર્ષ થવાની શક્યતા રહેલી છે. વડોદરાના માઝાના ટેટ્રાપેકમાંથી નીકળી છે જીવાત, ત્યારે પેકેટ તોડતા જ અંદરથી જીવાત નીકળી. બાળકે માઝા પીધા બાદ ખબર પડી કે બાળકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. તો બાળક દ્વારા જે માઝા છે તે લેવામાં આવી હતી અને માઝા પીધા બાદ બાળકને જાણ થઈ હતી કે અંદર કંઈક અજુગતું છે અને આ જે ટેટ્રાપેક છે તે ખોલવામાં આવ્યું હતું અને ટેટ્રાપેક ખોલતા જ અંદરથી જીવાત નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ બાળકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. પનીરના શોખીનો ખાસ સાવધાન, તમે જે પનીર ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. સુરતમાં નકલી પનીર બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં સુરત પોલીસની એસઓજી ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી પનીર બનાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મહત્વની વાત એ છે કે લાંબા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરીને પનીર તૈયાર કરતા હતા, જે માનવ શરીર માટે ગંભીર રીતે હાનિકારક માનવામાં આવે છે. તો તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશ કુમાર પૂર્ણાશંકર શર્મા દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પનીર બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું. આ મામલે પોલીસે મુખ્ય આરોપી મહેશ કુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ પનીર ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. 1400 કિલોગ્રામ જે પનીર પકડ્યું છે એની અંદર એસેટિક એસિડ જે છે એનો ઉપયોગ થતો હતો અને એ એસેટિક એસિડ જે છે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતી હતી, એનાથી પનીર બનાવતા હતા અને આ લોકો પામ ઓઇલને માંથી અને થોડું મિલ્ક પાવડર એડ કરી અને એસેટિક એસિડથી પનીર બનાવવાનું કામ કરતા હતા અને ખૂબ હલકી ગુણવત્તાવાળું આ પનીર. સુરતના લિંબાયતમાં પતિ પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. પત્ની અને તેના મિત્રએ ચપ્પુથી હુમલો કર્યો હતો. ધૂળેટીના તહેવારના દિવસે બનેલી ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પત્નીએ વાતચીતના બહાને પતિને રસ્તામાં રોક્યો હતો તો ડિવોર્સ મુદ્દે બોલાચાલી દરમિયાન મિત્ર ત્યાં આવી પહોંચ્યો હતો. ડિવોર્સ કેમ નથી આપતો તેવું કહીને હુમલો કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આરોપીએ તીક્ષ્ણ ચપ્પુ વડે પગ અને માથામાં ઘા ઝીકી દીધા હતા. હુમલા બાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. તો લિંબાયત પોલીસે પત્ની મમતા અને સતીલાલ ઉર્ફે બુમલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો સુરતના સરથાણા વિસ્તારમાં જાહેર મારામારીની ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે રસ્તા પર મારામારી થઈ હતી. મહિલાઓ પણ લાકડીઓ અને ધોકાઓ લઈને મારામારી કરતી જોવા મળી હતી. તો મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. તો અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ મારામારીની ઘટના બની છે ત્યારે બીજી તરફ સુરતની એ ઘટના કે જ્યાં કળયુગી પુત્રની હેવાનિયતનો વિડીયો પણ વાયરલ થયો છે. નિષ્ઠુર પુત્રએ ઘર કંકાસમાં માતાને માર માર્યો હતો. કતાર ગામના ડભોલી વિસ્તારનો એ વિડીયો કે જ્યાં માતાએ પુત્રના મિત્રને ઘરે બોલાવતા હોબાળો થઈ ગયો હતો. મિત્રની સામે જ પુત્રએ માતાને વાળ પકડીને મારી અને મિત્રોએ પણ અપશબ્દો બોલીને પુત્રને માર માર્યો હતો. આ અલગ અલગ સુરતની તસવીરો સામે આવી છે. અંબાજીમાં પથ્થર ભરેલી ટ્રક પલટી ગઈ અને ગબ્બર પાસે વળાંકમાં ટ્રક પલટી ગઈ હોવાની ઘટના બની છે. બે કાર અડફેટે આવતા 7 લોકો ઘાયલ થયા હતા. તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રક પલટી જતા રોડ પર પથ્થરોનો મોટો ઢગલો થઈ ગયો હતો. રસ્તા પર પથરાયેલા પથ્થરોથી અન્ય વાહનોને પણ નુકસાન સર્જાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. તો અંબાજીની આ તસવીરો સામે આવી છે કે જ્યાં પથ્થર ભરેલો જે ટ્રક છે તે પલટી ખાઈ ગયો હતો. સંવાદદાતા કિશોર અમારી
સંવાદદાતા મહેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। મહેન્દ્ર, જે પથ્થર ભરેલો ટ્રક છે તે પલટી ખાઈ ગયો હતો, ત્યારબાદથી કયા પ્રકારની તસવીરો જોવા મળી હતી, શું પરિસ્થિતિ સર્જાઈ હતી? જી બિલકુલ, આપને બતાવી દઉં કે આજના બપોરના સુમારે જે રીતે અંબાજીથી આબુ રોડ તરફ જઈ રહી હતી માર્બલના ખંડા ભરેલી ટ્રક જે ગબ્બર સર્કલ પાસે ટર્નિંગમાં અચાનક જ પૂર ઝડપે જઈ રહેલી ટ્રક જે વળાંક લઈ રહ્યો હતો ત્યારે પલટી મારી ગયું હતું ને તેની સામે ઉભેલા બે વાહનો હતા, એ વાહનો પણ અડફેટે લીધા હતા અને ત્યાં ઉભેલા જે યાત્રિકો હતા, જ્યાં જે વાહનો ભરાય છે તેમાં 7 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં 3 જે મુંબઈના મુસાફરો હતા। એટલું જ નહીં, આ પથ્થરો જે ટ્રક પલટી મારી હતી તેનાથી રસ્તા ઉપર પથ્થરોનો ખડકલો થઈ જતા જે અન્ય વાહનો છે એમને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું। જોકે જે ઇજાગ્રસ્તો છે અંબાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે। જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઈરાનની રાજધાની તહેરાનમાં ભીષણ વિસ્ફોટો થઈ રહ્યા છે। ભીષણ વિસ્ફોટોથી ધ્રુજ્યું છે તહેરાન શહેર। તો તહેરાન પર અમેરિકા અને ઇઝરાયલના સૈન્ય દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે। મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે, તો અમેરિકી અને ઇઝરાયેલી દળોએ તહેરાનને નિશાન બનાવ્યું છે। તો ઇઝરાયેલની સેના દ્વારા જે હુમલા થઈ રહ્યા છે તેનો જવાબ પણ આપવામાં આવી રહ્યો છે। ચારેકોર ભયાનક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, ત્યારે ઇઝરાયેલી દળોએ તહેરાનને નિશાન પણ બનાવ્યું છે। અમેરિકી અને જે ઇઝરાયેલ દળો છે તેના દ્વારા તહેરાનને નિશાન બનાવવામાં આવ્યું છે। તો ભયાવહ તસવીરો પણ સામે આવી રહી છે। સતત વિસ્ફોટો થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે અને પરિસ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે। ત્યારે તહેરાન શહેર અને તહેરાન પર અમેરિકા અને ઇઝરાયેલના સૈન્ય દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે અત્યારે આખું તહેરાન ધ્રુજી ઉઠ્યું હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે। તો ભીષણ વિસ્ફોટો સતત થઈ રહ્યા છે, તેના કારણે ત્યાં રહેતા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોમાં ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। તો ઈરાનની રાજધાની તહેરાનમાં અત્યારે ભીષણ વિસ્ફોટો થઈ રહ્યા છે, સતત અવાજો આવી રહ્યા છે અને આખું તહેરાન ધ્રુજી ઉઠ્યું હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે।